એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે 119 જે ચર્ચાઓ કરી છે તેમાં આપણે જોયું છે કે એકાગ્રતા આપણા દૈનિક જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં સફળતા મેળવવા માટે કેટલા મહત્વની છે. મોટા ભાગના સફળ વ્યક્તિઓના જીવનની સફળતાનું રહસ્ય છે આ મનની એકાગ્રતા. એ પછી ગમે તે ક્ષેત્રમાં હોય, અને સાથે સાથે દૈનિક જીવનમાં જો શાંતિ જોઈતી હોય એના માટે ધ્યાનની આવશ્યકતા છે. એટલું જ નહીં, આ મનની એકાગ્રતા મેળવવામાં પણ ધ્યાનનો અભ્યાસ અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. અને એવી જ રીતે શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ માટે તો આ ધ્યાનનો અભ્યાસ અત્યંત આવશ્યક છે. નિયમિત નિરંતર અભ્યાસ આપણા દૈનિક જીવનની એક અભિન્ન અંગ રૂપે, દૈનિક જીવનના અભિન્ન અંગ રૂપે એ રાખવો પડે જો આપણે એ અંતિમ લક્ષ્ય શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ જોઈતી હોય તો. સ્વામી વિવેકાનંદના જીવનમાં આપણે જોઈએ છીએ કે કેવી એમના મનની એકાગ્રતા હતી. એના વિભિન્ન દૃષ્ટાંતો આપણે આપ્યા છે કે એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા 10 ભાગ એમણે 10 દિવસમાં વાંચી લીધી, અને એમના શિષ્ય જ્યારે પરીક્ષા કરી ત્યારે બધાના ઉત્તરો આપ્યા. અને એવા કેટલા બધા ઉદાહરણો દ્વારા આપણે પુરવાર કર્યું કે સ્વામી વિવેકાનંદની એ અદ્ભુત એકાગ્રતા, અને ફક્ત ભણવામાં જ નહીં, વાંચવામાં જ નહીં, પણ વિભિન્ન ક્ષેત્રોમાં આ સફળતા અસાધારણ. ઘોડેસવારીમાં, કુસ્તીબાજીમાં, ખેલકૂદમાં, રમતગમતમાં, જિમ્નેસ્ટિક્સમાં, દરેકે દરેક ક્ષેત્રમાં આ સફળતા મળી. કેવી રીતે? ફક્ત એક જ ગુણ એમણે કેળવ્યો, અને એ છે મનની એકાગ્રતા. એક મનની એકાગ્રતા કેળવવાથી બાકી બધી વસ્તુઓ પોતાની મેળે આવી ગઈ. દરેકે દરેક જીવનમાં એમણે સિદ્ધિ હાંસલ કરી, અને એમનું જીવન પુરવાર કરે છે. આપણા માટે સૌથી મોટું ઉદાહરણ બની જાય છે કે કેવી રીતે ફક્ત એક જ ગુણ કેળવવાથી જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં અસાધારણ સફળતા મળી શકે છે. પણ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આ મનની એકાગ્રતાની સાથે સાથે ધ્યાનનો અભ્યાસ એ અદ્ભુત રીતે સંકળાયેલો છે. સ્વામીજીની જ્યારે વાતો સાંભળીએ છીએ વિવેકાનંદજીની, નરેનનાથ, બિલે, બાળક, કેવી રીતે ભણવામાં હોશિયાર, કેવી રીતે ફક્ત એક જ વાર સાંભળે છે અને બધું વાતો યાદ રાખી લે છે, એ બધી વાતો તો આપણને સાંભળી ગમે છે. પણ આપણે ભૂલી જઈએ છીએ કે બાળપણથી જ એ જે નટખટ બિલે, એ જે નરેન્દ્ર, જે ભણવામાં, ઘોડેસવારીમાં, દરેકે દરેક ક્ષેત્રમાં આટલો આગળ, એ બાળપણમાં રમત શું રમતો હતો? એ રમત રમતો હતો ધ્યાનની. અને એવી ધ્યાનની રમત કે ઉદાહરણ મળે છે કે નાના બાળકો બધાય કહે છે ચાલો આપણે ધ્યાનની રમત રમીએ, અને બધા રમત કરવા ધ્યાનમાં બેઠા છે. બાકી બધાએ તો ફક્ત આંખ બંધ કરવું એનું જ નામ ધ્યાન, એટલું જ સમજે છે. આંખ બંધ કરીને બેઠા છે, પણ એ કેટલી વાર સુધી બંધ રાખે? જેમ શ્રી રામકૃષ્ણ કહે છે, બ્રહ્મ સમાજમાં ગયો, એ બધા ધ્યાન કરતા હતા. તો કેવી રીતે ધ્યાન કરતા હતા? એમ લાગ્યું કે વાનર બધા બેઠા છે અને ધ્યાન કરી રહ્યા છે કે હવે કયા ઝાડ ઉપર કૂદકો મારવો, એના ઉપર ધ્યાન કરે છે. કૂદકો કેવી રીતે મારવો એ મનની ચંચળતા બંધ આંખોમાં પણ દેખાય છે. એવી જાતનું ધ્યાન આપણા લોકોનું છે. તો એ નાના બાળકો બધા બેઠા છે, વારંવાર વચમાં જોઈ લે છે. કેટલી વાર સુધી આંખો બંધ રાખી શકે નાના બાળકો? પણ જુએ છે બિલે, એ નરેન, એ એકદમ ઊંડા ધ્યાનમાં મગ્ન થઈ ગયો. અને ત્યાં તો એક સાપ આવે છે, અને બધા કે છે બિલે સાપ સાપ કરીને ભાગી જાય છે. બધાય ડરથી ઓરડો છોડી દે છે, પણ બિલે તો ત્યારે બીજા જગતમાં છે. પછી જ્યારે ઘરવાળા બધા આવે છે તો સાપ ત્યાં બાજુમાં ડરી જાય છે, પણ થોડી વાર પછી સાપ ત્યાંથી ભાગી જાય છે, એ ત્યાંથી જાય છે. પછી ઘરવાળાઓને શાંતિ થાય છે. પણ એવી મનની એકાગ્રતા કે નાનકડા બાળકને પણ જ્યારે ધ્યાનની રમત રમી રહ્યા છે ત્યારે એટલું ધ્યાન કે સાપ આવે છે એની ખબર નથી પડતી, એ આપણે ભૂલી જઈએ છીએ. અને બાળપણથી શું કરવા? જન્મથી પહેલાથી ધ્યાન સિદ્ધ. શ્રી રામકૃષ્ણને એક એવી ભાવ સમાધિમાં એક દર્શન થયું હતું કે શ્રી રામકૃષ્ણ એક સમાધિ અવસ્થામાં હતા, અને ત્યાં મન એમનું અત્યંત ઉચ્ચ અવસ્થામાં ગયું. ધીરે 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 ભાવ રાજ્યની સીમાને પાર કરી ગયું, અને પછી એણે મનોરાજ્યમાં પહેલાં તો જે ગ્રહ, નક્ષત્ર, તારા, બધા તારામંડળ આ બધાથી પાર કરી ગયું, અને પછી મનોરાજ્યમાં પ્રવેશ કર્યો.
અને પછી એમાં ઉપર ઉઠતા ઉઠતા ઉપર ઊંચે જતાં જતાં મન એવી સ્થિતિમાં આવ્યું કે પછી એમણે જોયું કે એક દિવાલ આવી જેમાં અખંડ અને ખંડ, જે એબ્સોલ્યુટ યુનિવર્સ અને આ રિલેટિવ યુનિવર્સ, આ બંનેની વચ્ચેની જાણે કે ભેદ રેખા છે, એક દિવ્ય રેખા, એ દિવ્ય રેખાને પણ પાર કરી દીધો. અને પછી જોયું કે એ દિવ્ય રેખાની પાર દેવી દેવતાઓ પણ ત્યાં જઈ શકતા નથી. કોઈ જાતની હસ્તી, માનવ હસ્તી કે દિવ્ય હસ્તી કે દેવતાઓની હસ્તી પણ ત્યાં જઈ શકતી નથી. એવા અખંડના રાજ્યમાં એમનું મન લીન થઈ ગયું. અને ત્યાં જોયું તેમણે એ અખંડના રાજ્યમાં 7 ઋષિઓ ઊંડા ધ્યાનમાં મગ્ન છે. અને ત્યાં તો જે આસપાસનું વાતાવરણ, દિવ્ય વાતાવરણ હતું, એ અવકાશમાંથી એક ટુકડો એણે એક નાના બાળકનું રૂપ ધારણ કર્યું. અને નાનકડો બાળક જઈ અને એમાંના એક ઋષિની પાસે જઈને કહે છે, એમના દાઢીને પકડીને એ બાળક દાઢીને પકડી અને પ્રેમથી કહે છે, ત્યાં કહે છે, જુઓ મારે નીચે ત્યાં પૃથ્વીલોકમાં હું જાઉં છું, તમારે પણ મારી સાથે આવવું પડશે. ઋષિ કાંઈ બોલતા નથી, ફક્ત એક સ્મિત કરે છે, મધુર સ્મિત, જેનો અર્થ છે કે જાણે એ સ્વીકાર કરે છે. આ દર્શન થયું હતું અને શ્રી રામકૃષ્ણને. અને પછી શ્રી રામકૃષ્ણ ભક્તોને વાર્તાલાપ કરતા કહે છે કે જ્યારે નરેન્દ્રે પ્રથમ વખત દક્ષિણેશ્વરના ઓરડામાં હું જ્યારે બેઠો હતો, પ્રથમ વખત જે નરેન મારા ઓરડામાં આવ્યો, તરત જ મને ખબર પડી ગઈ આ એ જ ઋષિ, એ જ નર ઋષિ અત્યારે નરેન્દ્ર બની. પેલા ઋષિ હતો, સપ્તર્ષિમાંનો એક ઋષિ, અત્યારે નરેન્દ્ર બનીને આવ્યો છે મારી પાસે અને પ્રવેશ કરે છે. તરત જ મને ખબર પડી ગઈ એ સપ્તર્ષિ ઋષિમાંનો એક છે. આ શ્રી રામકૃષ્ણદેવને સમાધિ અવસ્થામાં, ઉચ્ચ ભાવાવસ્થામાં આ દર્શન થયા હતા. પછી ભક્તોએ ઉત્સુકતાપૂર્વક કહ્યું, તો પછી પેલો બાળક કોણ? અને ત્યારે શ્રી રામકૃષ્ણ સ્વીકાર કરે, બાળક એ પોતે જ એ નરેનને અહીંયા આ પૃથ્વી લોકો પર આવ્યા છે જગતના કલ્યાણ માટે. તો કહે છે નરેન, સ્વામી વિવેકાનંદ એ આવ્યા હતા જગતના કલ્યાણ માટે, સપ્તર્ષિ મંડળમાંથી આવ્યા હતા. એ અદ્ભુત દર્શન શ્રી રામકૃષ્ણને થયું હતું. તો બાળપણથી જ નહીં પણ જન્મ પહેલાથી જ જે ધ્યાન સિદ્ધ હતા, એટલા માટે સંસારના જેટલા કાર્યો, સંસારની જેટલી પ્રકારની પ્રવૃત્તિઓ, એ બધામાં સર્વશ્રેષ્ઠ હતા. આપણા મનમાં એક પ્રકારનું એક ભૂસું ભરાયેલું છે કે જે લોકો આધ્યાત્મિક રીતે આગળ વધેલા હોય એ લોકો સાંસારિક દૃષ્ટિથી સાવ અસફળ જાય, અને જે લોકો સાંસારિક દૃષ્ટિથી ખૂબ સફળ થાય એ લોકોને આધ્યાત્મિક જગતથી રામ રામ કરવા પડે. આ એક જાતનું મનમાં એક કમ્પાર્ટમેન્ટલાઇઝેશન આપણા મનમાં થયેલું છે કે આધ્યાત્મિક જગત અલગ અને સાંસારિક જગત અલગ. સ્વામી વિવેકાનંદ અને શ્રી રામકૃષ્ણ આવીને સૌથી મોટું કામ કર્યું છે, આ બંને વચ્ચેનો એક બ્રિજ બાંધી દીધો, એક પુલ બાંધી દીધો કે નહીં, એ આધ્યાત્મિકતા અને સાંસારિક જગત, આ બંનેની સફળતાનું રહસ્ય એક જ છે, બંને એકાગ્રતા. બંનેની સફળતાનું રહસ્ય એક જ એકાગ્રતા છે. એ એકાગ્રતા દ્વારા જો તમે સંસારની બધી સિદ્ધિઓ હાંસલ કરી શકો તો જરૂર તમે ધ્યાનમાં પણ સિદ્ધ થઈ શકો. એ એકાગ્રતા દ્વારા જો તમે ધ્યાનમાં સિદ્ધ થઈ શકો તો એ જ બંને એકાગ્રતા જ્યારે તમે ભણવામાં લગાડશો તો ભણવામાં સર્વશ્રેષ્ઠ થશો. એ જ બંને એકાગ્રતા દ્વારા જેમ તમે ધ્યાનમાં સિદ્ધ થાવ છો, એ જ બંને એકાગ્રતા જો તમે રમતગમતમાં લગાડશો તો રમતગમતમાં સિદ્ધ થશો. એ એક જ મનનો ખેલ છે. તો આ વસ્તુ કે આપણા મનમાં જે એક ભૂલ ધારણા થઈ ગઈ છે કે આધ્યાત્મિક જગતમાં જે લોકો આગળ વધેલા હોય એ લોકો સાંસારિક દૃષ્ટિથી એ લોકો આગળ ન વધી શકે, એમાં હાંસલ ન કરી શકે, આ આપણા મનમાં નીકળવાનું છે. ઘણા લોકોના મનમાં ભૂલ ધારણા હોય છે. અમારે રામકૃષ્ણ મિશનમાં એ શારદાપીઠ બેલુમઠની બાજુમાં સંસ્થા છે, શૈક્ષણિક સંસ્થા, એમાં ઘણી બધી જાતની નિશાળો છે, પોલિટેકનિક છે, આઈટી ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, ઘણી બધી જાતના સમાજ સેવક શિક્ષણ મંદિર છે, બધી વિભિન્ન શૈક્ષણિક સંસ્થાઓ. તો એમાં એ ઇન્ડસ્ટ્રીયલ સ્કૂલમાં એક વિદ્યાર્થી, એને એડમિશન લેવાનું હતું. તો એડમિશન પહેલાં ત્યાં તો એડમિશન રામકૃષ્ણ મિશન જેટલી શાળાઓ એ બધી ટોપ, એટલે એમાં એડમિશન લેવું તો ખૂબ જ મુશ્કેલ, એમાં એડમિશન મળવું. એટલા માટે પહેલાં ઇન્ટરવ્યૂ થાય, હજારો એપ્લિકેશન હોય, 734 લેવાના હોય, તેના માટે 7,000 8,000 એપ્લિકેશન આવે, એમાંથી પાછા 700 ઇન્ટરવ્યૂ થાય, આવું બધું થાય બધી શૈક્ષણિક સંસ્થાઓમાં. તો ત્યાં એ શારદાપીઠ માટે ઘણી બધી એપ્લિકેશન આવી, તેમાં તો થોડાક લોકોને ઇન્ટરવ્યૂ લેવાના હતા. આ એક છોકરો હતો, એને નેચરલી એને પર્સન્ટેજ ઓછા હતા, તો એને ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો, તો એ ઇન્ટરવ્યૂમાં પણ ફેલ ગયો, પર્સન્ટેજ હતા, એટલે એમને એડમિશન ન મળ્યું.
એટલે પછી એના પિતાશ્રી આવ્યા અમારા સ્વામીજીને મળવા માટે કે સ્વામીજી, આ છોકરાથી અમે તો ત્રાસી ગયા છીએ, એને તમે અહીંયા હોસ્ટેલમાં રાખો. તમે ઇન્ડસ્ટ્રીયલ સ્કૂલમાં જો એને એડમિશન ન મળતું હોય તો બીજી કોઈ પણ સંસ્થામાં તમે એડમિશન આપો. તો ઇન્ડસ્ટ્રીયલ સ્કૂલમાં તો પોલિટેકનિકમાં આપો, તો પોલિટેકનિકમાં ન હોય તો પેલી અગરબત્તી બનાવવાના કારખાનામાં એમાં તમે એડમિશન આપો. તો કે ભાઈ, આ કોઈના માટે આ યોગ્ય નથી. બધાય માટે મેં જોઈ લીધી છે, કોઈના માટે યોગ્ય નથી, કોઈમાં એને એડમિશન નહીં મળે. જે કોઈના માટે યોગ્ય નથી તો પછી એક કામ કરો, એને સાધુ બનાવી દો. એનો અર્થ છે કે જે વ્યક્તિ કોઈના માટે યોગ્ય નથી એ સાધુ અવશ્ય બની શકશે. જે વ્યક્તિ કોઈ સંસારના કોઈ વ્યક્તિ માટે યોગ્ય નથી તો ઠીક છે, હવે નથી યોગ્ય તો હવે સાધુ તરીકે એને રાખી લ્યો. ને ઘણા વ્યક્તિઓને એ બહુ જ આશ્ચર્ય થાય છે કે ભાઈ તમે કેમ આ ગ્રેજ્યુએશન મિનિમમ રાખો છો, ભણેલા ગણેલાને તમે રાખો છો, આ શું વાત છે તમારે? આવી કેવી વાત? શ્રી રામકૃષ્ણ દેવ પોતે ભણ્યા નહોતા, બહુ જ ઓછું ભણ્યા હતા, ફક્ત પોતાનું નામ લખી શકતા હતા. મા શારદા દેવી નામે લખતા નહોતા આવડતું. અને તમે હવે આ નવી ઉપાધિ કરી, આને ભણવા સાથે શું લાગે વળગે? આ તો આધ્યાત્મિક જીવનમાં આગળ વધવાની વાત છે. એની સાથે તમારે આ મિનિમમ ક્વોલિફિકેશન આટલું હોવું જોઈએ, ગ્રેજ્યુએશન હોવું જોઈએ, અથવા મિનિમમ મેટ્રિક હોય અને આટલા વર્ષની ઉંમર, આ બધું શું છે? શું કરાવું રાખ્યું છે? તો એનો જવાબ એટલો જ આપવામાં આવે છે કે જો રામકૃષ્ણ દેવ જેવી આધ્યાત્મિકતા તમારામાં હોય તો પછી તમારે ભણવાની જરૂર નથી. અને જો ખરેખર તમારામાં એટલી આધ્યાત્મિકતા તો રામકૃષ્ણ મિશન જોઈન કરવાની જરૂર નથી, તમારા નામે બીજી એક મિશન શરૂ થઈ જશે, તો એના માટે પણ જરૂર નથી. પણ જેને માટે આધ્યાત્મિકતા જે કેળવવાની છે, તો જે વ્યક્તિ જે વાત કરે છે ને, એક ઘણા વિદ્યાર્થીઓ આવે એકદમથી અચાનક કે અમને વૈરાગ્ય આવી ગયો છે, અમારે એકદમ રામકૃષ્ણ મિશન જોઈન કરવું છે. પછી ઇન્ટરવ્યુમાં ખબર પડે કે શું થઈ ગયું કે ના, પરીક્ષામાં 3 વાર ફેલ થયા છે, પરીક્ષા દેવાની ઈચ્છા નથી, એટલે કે અહીંયા પરીક્ષા તો નહીં દેવી પડે. પછી જ્યારે કહેવામાં આવે છે કે જરૂર તમને લેશું, પણ હમણાં તમે શું કરો છો, BA થર્ડમાં કે 3 વાર ફેલ થાય, કે BA તો પાસ કરવું જ પડશે, MA પણ પાસ થવું પડશે, અને MA ફર્સ્ટ ક્લાસ આવશે તો જોઈન કરવા મળશે. તો પછી તો જોઈન કરીને ફાયદો શું? આ તો પરીક્ષા નહોતી આપી એટલા માટે અમે આવ્યા હતા. તો કહેવાનો અર્થ છે કે ઘણા લોકોના મનમાં એવી એક ધારણા હોય છે કે જો સંસારમાં ફેલ થયા તો પછી આ આધ્યાત્મિક જીવન તો છે જ પાસ થવા માટે, પણ જેઓ આ સાધારણ પરીક્ષા નથી આપી શકતા, જે પરીક્ષા અત્યંત સાધારણ, એ યુનિવર્સિટીની પરીક્ષા, એ પરીક્ષામાં જે પાસ નથી થઈ શકતા, એ આધ્યાત્મિક જીવનની પરીક્ષામાં નહીં પાસ થઈ શકે. કેમ? બંનેની વચ્ચે માટે સફળતાનું રહસ્ય એક જ છે, મનની એકાગ્રતા. તો જેના મનની એકાગ્રતા એટલી નથી કે પરીક્ષામાં પાસ થઈ શકે, એ કેવી રીતે ધ્યાનના અભ્યાસમાં આગળ વધી શકશે, કે આધ્યાત્મિક જીવનમાં આગળ વધી શકશે? તો આપણા મનમાં જે કમ્પાર્ટમેન્ટલાઇઝેશન થઈ ગયું છે એને દૂર કરવું પડશે. આધ્યાત્મિક જીવન અને સાંસારિક જીવન એ બંને સમાન રીતે સંકળાયેલા છે એકાગ્રતાના એ સૂત્ર દ્વારા, અને બંનેમાં સફળતા માટે આપણે મનની એકાગ્રતા કેળવવી અત્યંત આવશ્યક છે. અને આ એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ ફક્ત 1 દિવસ કે 2 દિવસ કે 1 મહિનો કે 1 વર્ષ કરવાનું નથી, આ જીવનભરની સાધના છે. ઘણા કહે છે કે એકાગ્રતા ધ્યાનનું આ કેટલું ચાલશે લાંબુ, 120 તો થઈ ગયા, હજી કેટલું ચાલશે? તો મને ખબર નથી, પણ એટલું કહી શકું કે એકાગ્રતા ધ્યાનનું આ ચર્ચા ગમે ત્યારે પૂરી થઈ શકે છે, પણ એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ આખી જિંદગી ચાલશે. અભ્યાસ તો ચલાવવો જ પડશે, એની ચર્ચા ભલે તમે ન કરો, અને ચર્ચા કરશું તો અભ્યાસ કરવાની ઈચ્છા થશે, નહીં તો એ અભ્યાસ કરવાની ઈચ્છા ધીરે ધીરે ઓછી થતી જાય. એટલા માટે પણ ચર્ચા કરીએ છીએ કે કમસે કમ અઠવાડિયામાં 1 વાર તો ખબર પડે છે કે ભાઈ એકાગ્રતા ધ્યાન આવશ્યક છે. અને આ ફક્ત અઠવાડિયામાં 1 વાર નહીં, પણ દરરોજ એનો અભ્યાસ કરવો પડશે, અને દરરોજ દિવસમાં 2 વાર, 1 વાર પણ નહીં. અત્યારે તો સ્વામી ગહનાનંદજી મહારાજ આવી રહ્યા છે, રામકૃષ્ણ મઠ મિશનના વાઇસ પ્રેસિડેન્ટ મહારાજ, 9મી તારીખે આવતા શનિવારે. તો 10મી તારીખે મંત્ર દીક્ષા થશે, તો એ લોકોના ઇન્ટરવ્યૂ લેવા પડે, પહેલાં ફોર્મ ભરવું પડે. તો એમાં લખેલું છે કે દિવસમાં 2 વાર નિયમિત જપ ધ્યાન કરી શકશો? તો ઘણા લોકો થોડાક બુદ્ધિમાન હોય છે, તો લખે પ્રયત્ન કરીશું, વી વિલ ટ્રાય. અને પછી બ્રેકેટમાં તમે સમજી જાય, જ્યારે કોઈ પણ વ્યક્તિ એમ કે આઈ વિલ ટ્રાય, એનો અર્થ જ થાય છે વિધિન બ્રેકેટ નોટ ટુ ડુ. આજકાલ એ હું ઉમેરી દઉં છું. જ્યારે કોઈ કહે આઈ વિલ ટ્રાય ટુ કમ, એનો અર્થ છે આઈ વિલ ટ્રાય ટુ કમ નોટ ટુ કમ. એ નોટ ટુ આમાં લગેલો હોય છે. આઈ વિલ ટ્રાય વિધિન બ્રેકેટ નોટ ટુ કમ.
તો એ હંમેશા એક ભાઈને હંમેશા ટેવ હતી, એક વ્યક્તિને ટેવ હતી, અમે શું કે 99% હું આવીશ, એનો અર્થ જ સમજી લેવાનો, બાકી 1% એને પોતાની પાસે રાખ્યો છે એટલા માટે કે આવવા નથી માગતા. એને મોઢા બોલવાની એની આદત જ છે. 99% હું આવીશ એટલે હું તરત જ સમજી જાઉં એ 1% જ રાખ્યો છે એટલા માટે કે આવવા નથી માગતા. એટલા માટે નહીં કે આવવાની ઈચ્છા છે, 99% નહીં. એ 99%નો અર્થ જ છે બાકીનો 1% જે રાખ્યો છે પોતાની પાસે એ કહેવા માટે કે મેં તો તમને કીધું 99% આવીશ, 1%માં નથી આવું. તો આ જે આપણે એકાગ્ર ધ્યાનના અભ્યાસમાં કે દરરોજ 2 ટાઈમ કે કરવું પડશે, તો જ્યારે કોઈને પૂછવામાં આવે કે તમે દરરોજ બંને ટાઈમ જમશો, કમિટમેન્ટ તમે આપો, તો તરત જ આપણે આપી દઈએ કે હા દરરોજ 2 ટાઈમ જમશું. આ ભૌતિક ખોરાક લેવા માટે આપણે કમિટમેન્ટ દેવા માટે તૈયાર છીએ. પણ જ્યારે માનસિક આ જે જપ ધ્યાન કે આધ્યાત્મિક સાધના કરવાની વાત હોય, મિનિમમ 15 મિનિટ આપવાની વાત હોય, દરરોજ તમે નિયમિત જપ ધ્યાન કરી શકશો? કદાચ ન થાય તો, ન કરી શકું તો. આ ડાઉટ શું કરવા આવે છે? આ શંકા એટલા માટે આવે છે કે પહેલેથી જ મનમાં ઈચ્છા રહેલી છે કે આપણે નહીં કરીએ. જો મનમાં એ ઠસાયેલું હશે કે આપણો ભૌતિક ખોરાક જેટલો મહત્વનો છે એથી વધુ ખોરાક, આ માનસિક ખોરાક મહત્વનો છે, પ્રાર્થના, જપ અને ધ્યાન, એ જો આપણા મનમાં હશે તો ક્યારેય આપણે આ વાણિયા બુદ્ધિ નહીં વાપરીએ કે અરે ભાઈ ટ્રાય કરશું કે પ્રયત્ન કરશું, જોયું જશે. આ શું કરવા થાય છે? કારણ કે આપણને ખબર નથી કે આપણા જીવનને ટકાવવા માટે અત્યંત મહત્વનું છે. એટલા માટે આપણે ગલ્લા કલ્લા કરે છે. અચ્છા જોયું જશે, જોશું, પ્રયત્ન કરશું. એ કમિટમેન્ટ નહીં આપી, કદાચ ન થાય તો, અને કમિટમેન્ટ આપી દઉં તો મોટો અપરાધ થાય. તો મોટો અપરાધ થાય ને. ગુરુદેવને હું કમિટમેન્ટ આપી દઉં છું, કેટલાક વળી તો એનાથી વધારે આગળ છે, લખી નાખો ને તો કરશું, પછી જોઈ જશે કોણ કરે છે કે કોણ જોવાવાળું છે. તો એના કરતાં આ લોકો સારા છે કે સિન્સિયર છે, કે ભાઈ એમને ડર લાગે છે કે કદાચ આપણે ત્યાં ગુરુદેવને લખી દઈએ, ફોર્મ ભરવામાં લખી દઈએ કે અમે દરરોજ બંને ટાઈમ કરશું અને કદાચ ન કરી શકીએ તો. આ સિન્સિયર છે. પણ એના કરતાં વધારે સિન્સિયર જે છે લોકો છે, એ લોકો એમ કહે છે કે દરરોજ સવાર સાંજ જપ ધ્યાન કરવા માટેનું કમિટમેન્ટ અમે શું કરવા ના આપી શકીએ? જો બંને ટાઈમ જમી શકશું તો આ કેમ નહીં કરી શકીએ? અવશ્ય કરી શકીએ. એ અવશ્ય લખે છે. એ લોકોને અમે લોકો સિલેક્ટ કરીએ છીએ. આ એક જ અમારી પાસે સિલેક્શન તો બીજું કોઈ માધ્યમ નથી. જેમ આપણે વાત કરી હતી કે ધ્યાનના વિભિન્ન પ્રકારોની ચર્ચા આપણે વિસ્તારથી એટલા માટે નથી કરી રહ્યા કે આપણે કહ્યું તો ઊંડાણથી જો ધ્યાનનો અભ્યાસ કરવો હોય તો કોઈ ગુરુ પાસેથી એ વ્યક્તિગત રીતે શીખવું જોઈએ. અને આજે આજકાલ ધ્યાનને બધા કેમ્પ્સ વગેરે ચાલે છે, એમાં ઠીક છે, શિબિરો વગેરે ચાલે છે, પણ અમે લોકો, મારી પરંપરા એવી છે કે ધ્યાન એવી રીતે આ પબ્લિક એવી કોઈ વસ્તુ નથી, જાહેરમાં કરવા જેવી વસ્તુ નથી. ઠીક છે, સંમેલિત કોમ્યુનિટી મેડિટેશન, સામૂહિક રીતે ધ્યાન એ એકબીજાને પરિપૂરક મદદરૂપ થાય છે, પણ ખરેખર ધ્યાનની જે સાધના છે વ્યક્તિગત સાધના છે. અને વ્યક્તિગત રીતે કોઈ ગુરુ પાસેથી જે પોતે આ સાધનામાં ઉચ્ચ રીતે આગળ વધેલા હોય એમની પાસેથી આના ઇન્સ્ટ્રક્શન લેવા જોઈએ. નહીં તો ક્યારેક ધ્યાનના અભ્યાસથી લાભને બદલે નુકસાન પણ વધુ થઈ શકે છે. થયું છે એવી જાતના ઉદાહરણો છે. અને એટલા જ માટે આપણે અહીંયા આટલી બધી ચર્ચાઓ કરી, પણ ક્યારેય ધ્યાનના વિભિન્ન પ્રકારોની ચર્ચા કરી, ધ્યાનના વિભિન્ન સોપાનોની ચર્ચા કરી, ધ્યાનના મહત્વની ધ્યાનની આવશ્યકતાઓની ચર્ચા કરી. આ બધી ચર્ચાઓ આપણે કરી છે. પણ ધ્યાનના ઊંડાણથી કેવી રીતે કરવું એના વિધિ વિશે આપણે વધારે ચર્ચા એટલા માટે નથી કરી કે આપણે કહ્યું હતું કે અમારી પરંપરા એવી કહે છે કે ધ્યાન કોઈ ગુરુ પાસેથી વ્યક્તિગત રીતે શીખવું જોઈએ જો આપણે ઊંડાણમાં જવા માગતા હોઈએ તો. એક જે સાધારણ ધ્યાન એની પ્રક્રિયા આપણે કહી છે કોઈ પણ કરી શકે છે, પણ જો ઊંડાણમાં જવું હોય તો એમાં ભય રહેલો છે. કારણ કે આપણે ધ્યાનનો અર્થ છે આપણા મન સાથે આપણે ખેલ કરી રહ્યા છીએ. અને મનના 2 પ્રકાર છે, ચેતન મન અને અચેતન મન. અને ત્રીજું છે અતિચેતન મન. એ અતિચેતન મનમાં પહોંચવા માટે પહેલા અચેતન મન, અનકોન્શિયસ માઇન્ડને ડ્રીલ કરવું પડે. અને ધ્યાન એ ડ્રીલ કરવાની એ પદ્ધતિ છે. અને જ્યારે ડ્રિલિંગ કરીએ છીએ ત્યારે અંદરથી ખીણમાંથી ઘણા બધા જે પૂર્વજન્મના સંસ્કારો બધા નીકળે છે, ત્યારે એને આપણે સામનો કરવા માટે તૈયાર નથી હોતા. ત્યારે આપણે વ્યક્તિગત ગુરુના માર્ગદર્શનની જરૂર હોય છે. એટલા માટે ઉપરથી ચાલવું હોય તો બરાબર છે, પણ જો ઊંડાણમાં ડૂબકી લગાવી હોય ધ્યાનમાં તો પછી
વ્યક્તિગત રીતે કોઈ ગુરુ પાસેથી માર્ગદર્શન મેળવવું પડે. અને એમાં આપણે પણ કહ્યું હતું કે મંત્રનો જાપ કરવાથી આ ધ્યાનમાં અત્યંત સરળતા પડે છે. અને ખાસ કરીને એ મંત્ર જો કોઈ સિદ્ધ ગુરુ પાસેથી, જે ગુરુ પોતે આ કોઈ સિદ્ધ ગુરુ પાસેથી મંત્ર મેળવ્યો, તો આવી જે ગુરુ પરંપરા પ્રમાણે જે મંત્ર ચાલતા આવે છે એવી રીતે જેણે મંત્ર મેળવ્યો છે એમની પાસેથી જો આ મંત્ર સાંભળવા મળે અને એમની સાથે એમની પાસેથી આ ધ્યાનના જે વિધાનો મળે, ધ્યાન માટેના સૂચનો મળે, તો એનાથી આ અભ્યાસમાં ઘણી બધી પ્રગતિ થાય છે. અને એટલા જ માટે રામકૃષ્ણ મઠ મિશનમાં પરંપરા છે, અમે લોકો ધ્યાનની વિધિ માટે અને ધ્યાનના વિધિ માટેની વિશેષ ચર્ચા આવી રીતે નથી કરતા. પણ શું કહીએ છીએ, ઠીક છે, તમારે અંદર ઊંડે ઉતરવું હોય તો તમે કોઈ ગુરુને પકડી લો, તમને જે ગુરુમાં શ્રદ્ધા હોય, કોઈ કે ગુરુ બનાવી લ્યો. અહીંયા બનાવવું હોય તો અમારે ત્યાં નિયમ છે કે ગુરુને તો બનાવતા પહેલાં જેમ આપણે વાત કરી હતી, ગુરુને પરીક્ષા લેવી પડે. તો એના થોડાક લક્ષણો છે, એ આની આપણે વિસ્તારની ચર્ચા કરી છે. શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ, અવ્રજીનો, અકામ હતો, આ બધું વિવિધ પ્રકારના કેટલીક પ્રકારના ગુરુ બનાવવાની પ્રથા છે. જેમ કે વૈષ્ણવ માર્ગમાં કેટલીક જગ્યાએ છે કે એક વૈષ્ણવ જે મહાન સંત થઈ ગયા, એમના પુત્રના આવી રીતે આખી સંતતિ ચાલી આવે છે, એમની પાસેથી દીક્ષા લેવાનો એક રિવાજ છે. એ બ્રહ્મ સંબંધ જેને કહેવામાં આવે છે. તો આ એક પરિપાટી છે, એમાંથી લઈ શકો. એમાં કેટલાક ફાયદા એ છે કે જે સંત હતા એના જ આ સંતતિ છે, એટલે એક જાતનું જોડાણ એનાથી થયેલું છે. પણ એનો ગેરલાભ એ છે કે ક્યારેક એવું પણ બની શકે એમની સંતતિ ઠીક એટલા જ પ્રમાણમાં આધ્યાત્મિક ન હોય, એક પરંપરા પર સાથે જોડાઈ ગયા, પણ એ કદાચ ન પણ હોય. બીજી વાત છે કે જે લોકો પરંપરામાં નથી, એમાં આપણને કેવી રીતે ખબર પડે કે કોણ વ્યક્તિ કેટલીક રીતે આધ્યાત્મિકતા આગળ વધેલો છે, એમાં પણ જરાક શંકા જાય છે. પણ તેમ છતાં જો આવી રીતે કોઈ વ્યક્તિ મળી જાય કે જેનામાં ખરેખર શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ, અવ્રજીનો, કામ હતા, આ બધા લક્ષણો મળે છે, મળી પણ જાય, તો એમાં પછી બીજી એક જાતની મુશ્કેલી એ રહેલી છે કે એ અત્યારે મંત્ર દીક્ષા આપી દે, ઇન્સ્ટ્રક્શન આપી દીધા, થોડાક વર્ષો પછી એ જ્યારે ભૌતિક શરીરમાં નહીં રહે ત્યારે કોની પાસેથી ઉપદેશ લેવો, આ જાતની એક વિડંબના થાય છે. કારણ કે બધા તો એટલા બધા આધ્યાત્મિક આગળ વધેલા નથી કે એમના આધ્યાત્મિક એ સૂચનોને મન દ્વારા એમના સૂક્ષ્મ દેહમાંથી સ્વીકાર કરી લે, જ્યારે ભૌતિક દેહમાં નથી. એટલા માટે આ જે પરંપરાવાળું જે માર્ગ છે કે જેમાં એક કોઈ સંત થઈ ગયા, એમના જ પૂરા પરંપરાથી બધા ચાલતા આવે છે, અને કોઈ સંસ્થા પાસેથી લેવાથી શું છે કે એ જે ગુરુ ચાલ્યા ગયા તેના પછીના ગુરુ પાસેથી પણ તમને માર્ગદર્શન મળી શકે. પણ એમાં જેમ મેં કહ્યું કે જો એ એમના પુત્ર પરંપરામાંથી આવતું હોય તો એવું જરૂરી નથી કે એમના પુત્રના પણ એવી જ રીતે આધ્યાત્મિક રીતે આગળ વધેલા હોય. તો અહીંનું સમાધાન રામકૃષ્ણ મઠ મિશનમાં કેવી રીતે થયું છે કે સ્વામી વિવેકાનંદજી પણ કહેતા હતા કે આવી રીતે ગુરુ પરંપરાથી જે મંત્ર ચાલતો આવે અને એની સાથેથી જે આ સાધન પદ્ધતિ ચાલતી આવે, તો એમાં આ ઘણા બધા એડવાન્ટેજીસ છે. એટલા માટે અહીંયા ગુરુ પરંપરા પ્રારંભ કરવામાં આવી. તો માની લો શ્રી રામકૃષ્ણ દેવે મંત્ર આપ્યો, એ સાધનાની પદ્ધતિ આપી, એમના શિષ્યોને સ્વામી વિવેકાનંદ, એમના 16 સંન્યાસી શિષ્યો હતા બીજા, અને એ સાથે પછી સ્વામી વિવેકાનંદ બીજા 15, કુલ 16 સંન્યાસી શિષ્યો. પછી એ લોકોએ પોતાના શિષ્યોને આપી, એમના શિષ્ય બીજાને આપે છે. આવી રીતે આ પરંપરા ચાલે છે. અને રામકૃષ્ણ મઠ મિશનમાં હવે એવું થઈ ગયું, પણ હવે આ ગુરુની પરીક્ષા કેવી રીતે લેવી, એટલે રામકૃષ્ણ મઠ મિશનમાં એક બહુ સુંદર નિયમ કરવામાં આવ્યો કે અહીંયા પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ એના સિવાય કોઈ મંત્ર દીક્ષા નહીં આપે. અને આ પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટનું ચૂંટણી કોણ કરશે? બધા સંન્યાસીઓ મળી, અને જે લોકો આધ્યાત્મિક રીતે ખૂબ આગળ વધેલા હોય, સર્વશ્રેષ્ઠ હોય અમારામાંના, જે માની લો 1400 અત્યારે સંન્યાસી બ્રહ્મચારીઓ છે, એમાંથી વોટિંગ દ્વારા જે ટ્રસ્ટી કરવામાં આવે, એ ટ્રસ્ટીમાંથી પછી પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ કરવામાં આવ્યા. તો અહીંયા સગવડ એ છે કે તમારા વતી અમે ગુરુની પરીક્ષા કરી લીધી કે જે આધ્યાત્મિક રીતે સર્વશ્રેષ્ઠ હોય એમને જ પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ બનાવ્યા, કે જેઓ આખા દેશમાં ફરી અને મંત્ર દીક્ષા આપી શકે અને ગુરુ બની શકે, બીજા કોઈ ન બની શકે. આ એક જાતની એ પ્રણાલી પ્રારંભ કરવામાં. તો અત્યારે એક પ્રેસિડેન્ટ મહારાજ છે, ભૂતેશાનંદજી મહારાજ, 95 વર્ષની ઉંમર છે, એમણે સ્વામી શારદાનંદજી પાસેથી મંત્ર દીક્ષા લીધી હતી, પણ એમની તબિયત એટલી સારી નથી, એટલે ત્યાં બેલુર મઠમાં મંત્ર દીક્ષા આપે છે, પણ બહાર જઈ નથી શકતા. સ્વામી રંગનાથન મહારાજ હમણાં જ આવ્યા હતા, એ પણ એક વાઇસ પ્રેસિડેન્ટ મહારાજ, એ હૈદરાબાદમાં રહે છે. 25મી જૂને એમણે મંત્ર દીક્ષા આપી હતી અહીંયા. અને બીજા સ્વામી ગહનાનંદજી મહારાજ, એ પણ વાઇસ પ્રેસિડેન્ટ મહારાજ, કલકત્તામાં રહે છે,
અને આખા વિશ્વમાં ભ્રમણ કરે છે. તે અહીંયા 9મી તારીખે આવવાના છે ને તે લોકો મંત્ર દીક્ષા આપશે. આવી રીતે જ્યારે જ્યારે એ લોકો બધી જગ્યાએ જાય અને એ લોકો જ મંત્ર દીક્ષા આપી શકે તો શું થાય કે અમારા વતી એ ગુરુનું ચયન કર્યું છે. અને બીજી સગવડ શું છે કે બીજા જાતના જે ઇન્સ્ટ્રક્શન, જે સાધારણ જે જાતના બીજા સૂચનો એ તમને બીજા સંન્યાસી પાસેથી મળી શકે. બીજા કેન્દ્રો છે રામકૃષ્ણ મઠ મિશનના 134 કેન્દ્રો, એમાંથી મળી શકે. પણ તમારે જો મંત્ર વિશે કોઈ જાણવું હોય તો એમની સાથે કોરસ્પોન્ડન્સ કરવો પડે, એમની સાથે પત્રવ્યવહાર કરવો પડે. અને પછી જે આપણે એક સમસ્યા કહી હતી કે જ્યારે ગુરુદેવનું શરીર ન રહે, ભૌતિક શરીર, તો અહીંયા સગવડ શું છે કે એમના પછી જે પ્રેસિડેન્ટ બને એ તમારા ઓટોમેટિકલી ગુરુ બની જાય. કારણ કે અહીંયા એવી પરિપાટી છે કે ખરેખર ગુરુ તો શ્રી રામકૃષ્ણ દેવ છે. આ તો ગુરુની જે કૃપા એ અત્યારના મનુષ્ય ગુરુ રૂપે પ્રેસિડેન્ટ અથવા વાઇસ પ્રેસિડેન્ટ પાસેથી તમને મળશે. તો ગુરુ પરંપરા રૂપે તમને આ ઇન્સ્ટ્રક્શન મળતા રહે છે. આવી જાતની સગવડ છે. તો ગુરુની પરીક્ષણ તો તમારા વતી મેં કરી લીધું. હવે ગુરુએ પણ એવો નિયમ છે કે શિષ્ય ગુરુની પરીક્ષા કરવી પડે. એવી રીતે ગુરુએ શિષ્યની પરીક્ષા કરવી પડે. જેમ ગુરુના લક્ષણો કયા? શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ, અવ્રજીનો, અપરિહત, એવી રીતે અપરિગ્રહ, આવી જ રીતે અકામ હતો. તો આવી જ રીતે શિષ્યના લક્ષણો કયા છે? જેમ આપણે વાત કરી હતી કે નિત્યાનિત્ય વસ્તુ વિવેક. સૌથી પહેલા તો નિત્ય અને અનિત્ય વચ્ચે વિવેક બુદ્ધિ હોવી જોઈએ. પછી ઈયા મૂત્ર ફલ ભોગ રાગ વિરાગ, વૈરાગ્ય હોવું જોઈએ. અને પછી ષટ સંપત્તિમાંથી, આ 6 સંપત્તિમાંથી આ નિત્યાનિત્ય વસ્તુ વિવેક, ઈયા મૂત્ર ફલ ભોગ રાગ વિરાગ, શમ, દમ, તિતિક્ષા, અને પછી શ્રદ્ધા અને સમાધાન અને મુમુક્ષત્વ. આ જે ષટ સંપત્તિ સાથે સાથે મુમુક્ષત્વ, મુમુક્ષા એ ઈશ્વરને જાણવાની ઈચ્છા, આ બધું પણ હોવું જોઈએ. હવે આટલા બધા ગુણો ગુરુ ત્યાં બેઠા બેઠા, કલકત્તામાં બેઠા બેઠા કેવી રીતે જાણે? એટલા માટે આ ડિવાઇસ કરવામાં આવી કે મંત્ર દીક્ષાનું ફોર્મ ભરવામાં આવશે. એ ફોર્મમાં પૂછશે કે તમે દરરોજ સવાર સાંજ નિયમિત જપ ધ્યાન કરી શકશો? તમે કહેશો પ્રયત્ન કરીશ. એટલે ખબર પડી ગઈ કે હજી પ્રયત્ન કરવાની ઈચ્છા છે. એનો અર્થ છે મુમુક્ષત્વ હજી નથી આવ્યો. જે કહે છે કે ના હું ચોક્કસ કરીશ, એનો અર્થ છે તમને ખરેખર દીક્ષા લેવાની ખૂબ ઈચ્છા છે. આ એક જ, અમારે હમણાં બીજી કોઈ જાતની પરીક્ષા લેતા જ નથી. પહેલા સ્વામી બ્રહ્માનંદજી મહારાજ હતા, રામકૃષ્ણ મઠ મિશનના ફર્સ્ટ પ્રેસિડેન્ટ. તમે વાંચો ધ્યાન ધર્મ ને સાધના. કોઈ કહે છે મારે મંત્ર દીક્ષા લેવી છે. અચ્છા ઠીક છે, ઈચ્છા લેવી છે. અચ્છા આ પુસ્તકો વાંચો અને ભગવાન નામ લઈને આવો. 1 વર્ષ પછી પાછા આવજો. પાછા 1 વર્ષ પછી આવ્યા. લીધા હતા કેટલા કલાક? કે દરરોજ 2 કલાક ભગવાન નામ લેતો હતો અને દરરોજ 2 કલાક ચોપડી વાંચો. અચ્છા હવે 4 કલાક કરો. 1 વર્ષ પછી પાછા આવો. કેટલા આંટા ફેરા કર્યા પછી માંડ મંત્ર દીક્ષા આપતા. સ્વામી અખંડાનંદજી તો એનાથી આગળ વધારે. એને તો આખું લિસ્ટ દેતું હતું, આટલા નિયમ પાલન કરશો તો મંત્ર દીક્ષા મળશે. હવે બહુ સરળ બની ગયું છે. કોઈ જાતનું કંઈ, આટલું જ. સવાર સાંજ ઓછામાં ઓછો 15 મિનિટ થોડીક વાર તમે જપ ધ્યાન કરી શકશો. આ મિનિમમ ક્વોલિફિકેશન છે. પણ જો એ ન કરી શકો એનો અર્થ જ છે કે હજી તમારે સમય નથી થયો. સમય આવવા વગર કાંઈ થાય નહીં. સમય નથી થયો. તમારે મનમાં અત્યારે ડાઉટ આવતો હોય કે કદાચ હું નહીં કરી શકું, તો એનો અર્થ જ છે તમે નહીં કરી શકો. કારણ કે પહેલાથી જ હજી શરૂઆત નથી થઈ, ત્યાં જ તમને ડાઉટ થાય છે કે કદાચ નહીં કરી શકો. તો એનો અર્થ છે કે તમને એનું મહત્વ નથી સમજાય. એનો અર્થ છે તમને હજી મુમુક્ષત્વ નથી આવ્યું. એનો અર્થ છે તમે દીક્ષા માટે તૈયાર નથી, શિષ્ય બનવાની હજી લાયક નથી ત્યાં. આ એક જ અમે સાથે ચકાસણી કરી છે. બાકી બધી ચકાસણી એટલું જ કે તમે પુસ્તકો વાંચો. શ્રી રામકૃષ્ણ, મા શારદાદેવી, સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચેલા હોવા જોઈએ. કેમ? જ્યાં સુધી તમે રામકૃષ્ણ પુસ્તક નહીં વાંચ્યું, તમને રામકૃષ્ણમાં શ્રદ્ધા નહીં હોય. અને અહીંયા અમે મંત્ર દીક્ષા આપવામાં આવે છે તો રામકૃષ્ણનો મંત્ર આપવામાં આવે છે. તો રામકૃષ્ણમાં જો શ્રદ્ધા હોય તો જ તમે અહીંયાથી મંત્ર દીક્ષા લેશો. તો રામકૃષ્ણમાં શ્રદ્ધા ક્યાંથી આવશે? જો તમે પુસ્તક નહીં વાંચશો તો તો તમને શ્રદ્ધા નહીં હોય. એટલે તમને પુસ્તકો વાંચ્યા વગર દીક્ષા લેવાની કોઈ જરૂર પણ નથી અને તમને ઈચ્છા પણ નહીં થાય, એનો કોઈ મતલબ પણ નહીં થાય. એટલે આટલી નાનકડી એ શરતો રાખી. કેટલાક લોકો કહે છે કે જેનો સમય નથી થયો એમ જ માની લેવાનું કે એ હજી એના માટે તૈયાર નથી. જ્યારે કોઈ પણ કહે કે ભાઈ શું કરું, મારે તો દીક્ષા લેવાની બહુ ઈચ્છા છે પણ મમ્મી પપ્પાની રજા નથી, કેટલાક લોકો કહે, તો પછી એને કહેવામાં આવે અચ્છા પાછલે વર્ષે તમારા મમ્મી પપ્પાએ જેમને ના પાડી હતી કે ગ્રેજ્યુએટ નહીં કરવામાં આવે, 12મા પછી છોડી દો, તો મમ્મી પપ્પાનું માન્યું હતું ના, ત્યારે અમે ઉપવાસ ઉપર વિતરાતા. કેમ? કારણ કે બહુ ઈચ્છા હતી. અત્યારે તમારી હજી દીક્ષા લેવાની ઈચ્છા થઈ છે, બહુ ઈચ્છા નથી થઈ. જ્યારે બહુ ઈચ્છા થાય ત્યારે કરજો. એટલી ઈચ્છા થાય કે નહીં, એનો અર્થ છે આ તો બહાનું છે, મમ્મી પપ્પા નથી. અથવા કેટલાક લોકો શું કરે, કહી દે કે અમે શું આ દીક્ષા લેવાને યોગ્ય છીએ?
એટલા માટે અમે નથી લેતા. અચ્છા, તમે તો બહુ સરસ, આટલું બધું પોતાની મેળે તમે આટલું બધું સેલ્ફ એનાલિસિસ કર્યું, આગળ વધી ગયા. પણ એમાં બે પ્રકારના હોય છે. કેટલાક લોકો ખરેખર સિન્સિયર હોય છે, જે લોકો માને છે કે અમે હજી એના માટે તૈયાર નથી, અને મોટા ભાગના લોકો આ બહાનું જ કરે છે. શ્રી રામકૃષ્ણદેવ વાત કહેતા હતા કે એક માણસે એક સંતે કીધું, ભાઈ આ જરા આ ચિલમ માટે થોડીક લઈ આવશો, દિવાસળી લઈ આવશો. એ બે હાજર, હું શું આપની સેવા કરવાને યોગ્ય છું? અને ખરેખર ન લાવ્યો કે એમ નથી કહેતો કે મારે લાવવાની ઈચ્છા નથી, હું શું આપની સેવા કરવાને યોગ્ય છું? હું યોગ્ય નથી એટલા માટે હું નથી લાવતો. આવી રીતે કહે છે, હું શું દીક્ષા લેવાને યોગ્ય છું? હું નથી યોગ્ય એટલા માટે નથી લેતો. ખરેખર અર્થ છે મારે લેવાની ઈચ્છા નથી. તમને જ્યારે સામેથી કહેવામાં છે તમે યોગ્ય છો, પછી તમે કેમ કહો છો હું યોગ્ય નથી? એનો અર્થ છે કે તમે આ બહાનું કાઢો છો. પણ કેટલાક લોકોને મનમાં હોય છે, ઘણી જાતની એક ધારણા હોય છે કે આટલું હું કરી લઉં, આટલું મારું ધ્યાનમાં બરાબર દરરોજ 2 કલાક ધ્યાનમાં બેસી શકું, હજી મારું મન ચંચળ છે. જ્યારે આવી રીતે મારું મન એકદમ શાંત થઈ જશે અને ખરેખર હું ઊંડા ધ્યાનમાં જવા માટે તત્પર એવી રીતે મારી તૈયારી થઈ જશે, તો જ હું મંત્ર દીક્ષા લઈશ. તો આ કેવું છે કે ખરેખર મંત્ર દીક્ષા શેના માટે લેવામાં આવે છે? કે તમારા મન ચંચળ છે ને શાંત કરવા માટે તો મંત્ર દીક્ષા છે. અને જો ખરેખર તમારે એટલી બધી જે હાઈ સ્ટેજ આવી જ ગઈ છે કે તમારું પોતાની મેળે મન શાંત થઈ જાય છે અને ધ્યાનમાં ઊંડું ઉતરી જાય છે, તો પછી મંત્ર દીક્ષા લેવાની તમારી જરૂર શું છે? તો પછી જરૂર નથી. કારણ કે અત્યારે તમારું મન ચંચળ છે, કારણ કે આપણું મન અત્યારે ચંચળ છે, કારણ કે આપણને અત્યારે બરાબર ધ્યાનમાં મન લાગતું નથી, એટલા જ માટે તો આપણને મંત્ર દીક્ષાની જરૂર છે. નહીં તો જરૂર શું પડી? શું કરો આપણે કોઈને ગુરુ બનાવવા જોઈએ? જો આપણે પોતાની મેળે જો ઉપલબ્ધિ કરી લેતા હોય તો આ કેટલીક જાતની ભૂલ ધારણાઓ પણ પડેલી છે અને કેટલીક વાર આપણે બહાનાબાજી. આ બધાનો અર્થ એ છે, શ્રી રામકૃષ્ણ કહેતા હતા સમય આવ્ય ન થાય, સમય આવ્ય ન થાય. એટલે જ શંકરાચાર્ય કહ્યું કે દુર્લભમ એવમ એતત ત્રયમ દેવાનુગ્રહ હેતુકમ. દેવની કૃપા વગર, ઈશ્વરની કૃપા વગર આ 3 વસ્તુઓ ન મળે, ન મળે, ન મળે. શું? મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ, મહાપુરુષ સંશ્રય. મનુષ્ય જન્મ અત્યંત દુર્લભ. 84 લાખ યોની અથવા મોડર્ન સાયન્સ કહે છે 1,24,00,000 યોની સ્પીસીસ, એ જે કંઈ હોય આ બધામાં મનુષ્ય યોની મળવી એ અત્યંત દુર્લભ. એમાં પણ મનુષ્ય યોની મળ્યા પછી વિચાર કરવો કે આ મનુષ્ય જન્મ મળ્યો છે તો મારા જીવનનું લક્ષ્ય શું છે? મુમુક્ષત્વ, કે ના હું આ જ જીવનમાં મારે આત્મ સાક્ષાત્કાર કરી અને અમૃતત્વ પ્રાપ્ત કરવા માગું છું. મૃત્યુ આવે એની પહેલા મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવા માગું છું. મારે આને આ જન્મમાં મુક્તિ પ્રાપ્ત કરવી છે, મરતા પહેલા મારે વિધેય થઈ જવું છે. આવી જાતની ઈચ્છા એનું નામ મુમુક્ષત્વ. આ ઘણા ઓછા લોકોના મનમાં આવે છે. જેમ ગીતાનો શ્લોક આપણે કહ્યો હતો, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. હજારોમાંથી એકાદ વ્યક્તિને જ મનમાં એવું આવે કે નહીં, મારે આને આ જન્મમાં ઈશ્વર પ્રાપ્તિ કરવી છે, આને આ જન્મમાં મારે જ્ઞાન પ્રાપ્તિ કરવી છે, આને આ જન્મ મારે ઈશ્વરને. અને એવા હજારોમાંથી એકાદને જ આ તત્વતઃ એ તત્વ મળે તો એ અત્યંત રેર છે. અને પછી મહાપુરુષ સંશ્રય, મહાપુરુષનો સંશય મેળવવો, સદગુરુ મેળવવું એ અત્યંત કઠિન છે. સમય આવ્યા વગર થતું નથી. દેવાનુગ્રહ હેતુકમ, દેવની કૃપા થાય ત્યારે જ થાય. પણ આવી રીતે ગુરુ પાસેથી મંત્ર લઈ અને પછી જેમ કહ્યું છે, શ્રી રામકૃષ્ણ બહુ સુંદર ઉદાહરણ આપે છે કે કાલુ માછલીનું ઉદાહરણ, કે કાલુ માછલી એ સમુદ્રના પાણી પર તરે સ્વાતિ નક્ષત્રના જળ માટે. જ્યારે સ્વાતિ નક્ષત્રના જળ એની માટે એ કેટલા વખત સુધી ત્યાં જળ ઉપર આંટા મારે છે, પાણી પીતું. જ્યાં સ્વાતિ નક્ષત્રના જળનું બિંદુ આવ્યું એ મોઢામાં લીધું, તરત જ પછી અંદર ઊંડાણમાં ડૂબકી લગાવે છે, સમુદ્રના તળિયે જાય છે. અને શું કરે છે? પછી એ જે સમુદ્રના પાણીમાંથી એ બનાવે છે મોતી. એ મોતી, છીપમાંથી મોતી બનાવે એ પ્રક્રિયા, એનું જ નામ છે ધ્યાન. જ્યારે મંત્ર મળ્યો અને પછી મંત્રનો જાપ કરવાનો, એ ઊંડા ધ્યાનમાં એ અભ્યાસમાં લાગી જવાનું, મંત્રનો જાપ કરવાનો, ધ્યાનનો અભ્યાસ કરવાનો. આવી રીતે કરતા કરતા એ અંતમાં એ મોતી મળે છે, જે અમૃતનું મોતી મળે છે. તો આવી રીતે શ્રી રામકૃષ્ણ કહેતા. તો આ જે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ એ આવી રીતે કોઈ ગુરુ પાસેથી એની ધ્યાનની પદ્ધતિ લઈ લીધા પછી, સમજી લીધા પછી કેટલા વખત સુધી કરવો પડશે? તો પતંજલિ જેમ કહ્યું કે સતુ દીર્ઘકાલેન નૈરંતર્ય
સત્કાર્યો સેવિતો દૃઢભૂમિ. દીર્ઘકાળ સુધી કરવો પડશે, નિરંતર આ અભ્યાસ કરવો પડશે. અને એમાં આપણા બહાનાબાજી નહીં ચાલે. આપણે ઘણા બધા કામકાજ છે, વાત સાચી છે, પણ આ કામકાજમાં પણ જો સફળતા મેળવી એના માટે પણ એકાગ્રતા આવશ્યક છે. ઘણા બધા કહે છે શું કરીએ, આજકાલ જીવન એટલું બધું કોમ્પ્લિકેટેડ થઈ ગયું છે. તમને ખબર નથી સ્વામીજી, આ ગ્લોબલાઇઝેશનનો જમાનો છે. ગ્લોબલાઇઝેશન, બધાને આજકાલ ગ્લોબલાઇઝેશન થઈ ગયું છે. હમણાં જ થોડા દિવસો પછી જવાનું છે દિલ્હીમાં, એટલે એ લોકો રાખ્યું છે વિષય મારા માટે, રિલિજન ફોર ધ 21st સેન્ચુરી, 21મી શતાબ્દીનો ધર્મ. અને બરેલીમાં એ લોકો રાખ્યું છે ગ્લોબલ રિલિજન ફોર ગ્લોબલ સિવિલાઇઝેશન, ગ્લોબલ સિવિલાઇઝેશન માટે ગ્લોબલ રિલિજન. એના આવા બધાને આવા સબ્જેક્ટ જોઈએ છે. ગ્લોબલાઇઝેશન, સ્વામીજી તમે જાણતા નથી, ગ્લોબલાઇઝેશન આવી ગયું છે. જીવન કેટલું ફાસ્ટ થઈ છે. લાઈફ ઇઝ મૂવિંગ ફાસ્ટ. કોમ્યુનિકેશન ટેકનોલોજી આવી ગઈ છે, તમે જાણતા નથી. અરે હું કહું છું એટલા જ માટે હું જાણું છું, એટલા જ માટે કહું છું ભાઈ, હવે તમારે, કારણ કે લાઈફ ઇઝ ફાસ્ટ, તો તમારે જે કામ 10 કલાકમાં કરતા હતા 1 કલાકમાં કરવું પડશે. પહેલા તો તમે ફક્ત એક જ કામ કરતા હતા. અત્યારે કોઈને પણ પૂછો, નાના નાના વિદ્યાર્થીઓ 12મા ધોરણમાં જાય તો સ્કૂલમાં જાય અલગ, કોચિંગ ક્લાસ અલગ, ટ્યુશન ક્લાસ અલગ, પાછું પ્રાઇવેટ અલગ, પાછું સ્ટડી અલગ, કેટલા બધા જાતના એ લોકોને આ 12મા ધોરણથી જ. કોઈને પણ તમે કહો આગળ વધીને ના કેરિયર ડેવલપમેન્ટ, આ ક્લાસમાં જાય છે, તે ક્લાસમાં જાય છે, પેલી નોકરી કરવા જાય છે, ત્યાં પાર્ટ ટાઈમ કરે છે. એકદમ આખું એકદમ પૂરું ઠસાઠસ એમનો રૂટીન આખો ભરેલો છે. આમાં ક્યાંથી ટાઈમ મળે? ટાઈમ ક્યાંથી મળે સ્વામી? તમે જાણતા નહીં, 3 જગ્યાએ તો મારે નોકરી કરવાની હોય અને પાછું મારે ઘરનું આટલું બધું કામ હોય, ક્યાંથી ન? વાત બરાબર છે, પણ આ કામ તમને કોણે કીધું આ 3 કામ કરવાનું? સ્વામીજી, કોમ્પિટિશનનો જમાનો છે, કરવું પડે. તો કોમ્પિટિશન જમાનો છે તો કરવું પડે. તો હવે શું, તમારી ટાઈમ નથી તો કેવી રીતે કરવું? એક જ ઉપાય છે કે જે કામ 10 કલાકમાં કરતા તેને 1 કલાકમાં કરો તો થઈ શકે. અને એ એકાગ્રતા દ્વારા જ થાય. બાકી કામ તો તમારું ઓછું થવાનું નથી. કામનો સ્વભાવ છે બદલાવાનો. જે આપણે કીધું હતું પાર્કિન્સન્સ લો, વર્ક એક્સપાન્ડ્સ ઇન proportion to the time available, in proportion to the persons available. એ વર્ક તો એક્સપાન્ડ થશે જ, કાર્ય વધતું જ જશે. એટલે શ્રી રામકૃષ્ણ દેવ એ વાર્તા કહેતા બહુ સુંદર, કોપિન કે વાસ્તે. ઘણા ભક્તો આવ્યા હતા શ્રી રામકૃષ્ણ પાસે અને કહે છે ઠાકુર શું કરીએ, કામમાંથી સમય નથી મળતો, એટલા બધા કામ વધી ગયા છે. કે ભાઈ કામ તો વધવાના જ છે, પણ તમે જો કામ ઉપર નજર નહીં રાખો તો કામ તમને ખાઈ જશે. તમે પોતે કામને નહીં ચલાવો, કાર્ય ઉપર તમારી જો કંટ્રોલ નહીં હોય તો તમારા ઉપર કાર્ય કંટ્રોલ કરશે જ. અને પછી ઉદાહરણ આપે છે રામકૃષ્ણ, એક કોપિન કે વાસ્તે ભાઈ, એટલા માટે થઈને તમારું બધું થાય છે ને, તે એને વાત દેજો ને બધા પર ઠીક થઈ જાય. એટલે કહેતા હતા એક સંન્યાસી, એ 2 ગુરુ અને ચેલા જઈ રહ્યા હતા, એ પરિવ્રાજ ફરી રહ્યા હતા. તો એક નદી કિનારે આવ્યા, નાનકડું ગામથી બાજુમાં જોયું પાદરે, બહુ સુંદર નદી અને એક સુંદર વૃક્ષો છે, એટલી સરસ જગ્યા. એટલે શિષ્યને તો ગમી ગયું, ગુરુજી મને અહીંયા ધ્યાનનો અભ્યાસ કરવાની બહુ ઈચ્છા થાય છે, એકાગ્રતા અહીંયા ખૂબ મારું મન એકાગ્ર રહે છે, અહીંયા એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ હું અહીંયા જ કરવા માગું છું. ઠીક છે, મનોરમ સ્થળ છે, પાણી છે, બાજુમાં ગામડું છે, તને ભિક્ષા પણ મળી જશે. ઠીક છે, એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ એ તો જીવનનું લક્ષ્ય છે, બહુ સુંદર. તો તને અહીંયા ગમે છે, તું રહી જા, હું રવિરાજ ગ્રુપે ફરી અને થોડાક વખત પછી આવીશ, ત્યાં સુધી તું અહીંયા રહે અને ખૂબ એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કર બેટા. શિષ્યને આમ કહી અને બધી પ્રણાલી કહી અને ગયા. હા, તો થોડાક દિવસ ખૂબ સરસ ધ્યાન કરે છે, નદી કિનારે સુંદર દૃશ્ય, જળ ઝાડ, ભિક્ષા મળી જાય છે બધું. અને ખરેખરો ત્યાગી, કાંઈ કરતા કાંઈ નહીં. એક નાનકડી ઝૂંપડી ગામડાવાળાએ બનાવી દીધી, બસ એક ઝૂંપડીમાં રહે છે અને પાસે બીજું કાંઈ નહીં, એક પાત્ર નહીં, એક જાતનો પૈસો કાંઈ નહીં, એકદમ કોઈ કરતા કોઈ વસ્તુની પાસે નહીં, ફક્ત વસ્ત્રોમાં એક કૌપિન છે, બીજું કાંઈ એની પાસે પ્રોપર્ટીમાં નહીં. એટલો મહાન ત્યાગી. હવે થોડા દિવસ પછી જોયું કે એની કૌપિન એક ઉંદરે કાપી નાખી છે. એટલે હવે શું થાય, કૌપિન વગર તો ચાલે નહીં. એટલે ગામડે ગયા અને કીધું કે ભાઈ આવી રીતે કૌપિન, કાંઈ વાંધો નહીં સાધુભાઈ, ચિંતા શું કરો છો, કૌપિનમાં શું છે, એક ટુકડો છે ને અમે આપી દેશું, લ્યો બીજી કૌપિન. વળી બીજે દિવસે વળી જોયું, થોડા દિવસ પછી વળી ઉંદર કાપી નાખી. વળી પાછા ગયા, ભાઈ ઓલી કૌપિન કાપીને, અચ્છા ઉંદર કાપીને કાંઈ વાંધો બીજી લઈ જાઓ. આમ ઘણી વાર થયું. હવે ગામડાવાળા કંટાળ્યા કે આને દરરોજ ક્યાંથી દરરોજ નવી કૌપિન દેવી. એટલે પછી એક જાણે જરાક જે લોકો થોડાક લોકો બુદ્ધિમાન હોય છે, એ લોકો ફ્રી કન્સલ્ટન્સી સર્વિસ દેવા માને છે, ખૂબ બુદ્ધિમાન હોય છે. ફ્રી કન્સલ્ટન્સી સર્વિસ, કોઈ ચાર્જ લીધા વગર અને પૈસા વગર એ સલાહ આપતા હોય.
તો આવ્યો કે ભાઈ જો સાધુ બાબુ તમને બતાવું, આવી રીતે તમારું નહીં ચાલે. આજે કોપીન કોણ ખાઈ જાય છે? ઉંદર. ઉંદરને કંટ્રોલ કરવો પડશે. તમે એક કામ કરો, એક બિલાડી તમે પાડો. બિલાડી તમે પાડશો એટલે ઉંદરને ખાઈ જશે. એટલે તમારે આ પ્રોબ્લેમ ઇટર્નલ સોલ્યુશન, આ શાશ્વત તમને સમાધાન કહું છું, આ ટેમ્પરરી સોલ્યુશન નહીં, શાશ્વત પરમાનન્ટ સોલ્યુશન તમને કહું છું. એટલે સાધુ બાબા કે ઠીક છે ભાઈ, આવો મોટો કન્સલ્ટન્ટ છે, વાત આપે છે, ઠીક છે. એટલે કીધું કે ભાઈ તમે એક કામ કરો, દરરોજ તમે કોપીન દેતા થાકી ગયા છે, એક બિલાડી મને આપી દો. બિલાડી આપી. આ બિલાડી તો રાખી અને ઉંદરનો પ્રોબ્લેમ પણ દૂર થઈ ગયો. કોપીન બરાબર હવે રહે છે. ઉંદર, કારણ કે ઉંદરને બિલાડી જ ખાઈ જાય છે. હવે ઉંદરને કોપીન કાપે ક્યાંથી? પણ હવે બિલાડીને દૂધ તો પીવડાવવું પડે. બિલાડીને રાખી તો દૂધ તો પીવડાવવું પડે. એટલે પછી દરરોજ એને ભિક્ષા માટે કે થોડુંક મને સાથે સાથે મારું ખાવાનું આપો, સારું થોડું બિલાડી માટે દૂધ આપો. એટલે થોડાક દિવસ તો ગામડા આપ્યો કે ગામડાવાળા તો પછી કંટાળી ગયા કે સાધુ બાબા તમારા માટે અમે ખાવાનું આપીએ, પણ આ દરરોજ તમારા બિલાડી માટે દૂધ ક્યાંથી આપીએ? એ તો અમારાથી નહીં બને. તો અમે પાછા ઓલા કન્સલ્ટન્ટ પાસે ગયા, ભાઈ આ તો પ્રોબ્લેમ થઈ ગયો છે. કાંઈ નહીં, મારી પાસે પરમાનન્ટ સોલ્યુશન, બધા પ્રોબ્લેમનું પરમાનન્ટ સોલ્યુશન. તો જો પરમાનન્ટ સોલ્યુશન કહું છું, તમે એક કામ કરો, એક ગાય રાખી લ્યો. એ ગાય તમે રાખશો તો દરરોજ તમને ઝૂંપડીમાં બેઠા બેઠા દૂધ મળશે. એ દૂધ તમે બિલાડીને પીવડાવી દેજો અને બિલાડી ઉંદરને ખાઈ જશે. તમારી કોપીન પણ તાબ્યું અને તમને કોઈ પ્રોબ્લેમ નહીં. સોલ્યુશન પરમાનન્ટ. તો એણે કીધું કે ઠીક છે ભાઈ, બહુ સારું સોલ્યુશન. તો ભાઈ એક ગાય આપી દો, તો પછી દરરોજ તમારી પાસે દૂધ માગવા નહીં આપું. એટલે ગામડાવાળા એક ગાય આપી દીધી. હવે ગાય તો આપી, બહુ સરસ સરસ ગાય દૂધ આપે છે. સાધુ બાબા પોતે પણ પીએ છે મજેથી, બિલાડી પણ પાય છે અને મસ્ત થઈ ગયા, ખાય પી મજા કરે છે. અને આ તરફ ઉંદરનો પણ ત્રાસ ઓછો, કોપીન પણ સાબુત. પણ હવે ગાયને તો કંઈ ખાવાનું દેવું જોઈએ. હવે ગાયને ખાવાનું ક્યાંથી દેવું? એટલે બધી ગામડાવાળા પાસે દરરોજ ઘાસ માગવા જાય કે સાધુ બાબા તમારું ખાવાનું અમે આપીએ, ઘાસ તમને ક્યાંથી દરરોજ આપીએ? તમે પોતે તો આટલી બધી જમીન તમારા ગામડા ઝૂંપડાની પાસે, પણ તમે પોતે કંઈ ઘાસ કેમ નથી વાવતા? આટલી બધી જમીન પડેલી છે. તો કે હા વાત સાચી. પાછા ઓલા કન્સલ્ટન્ટ પાસે ગયા. અરે તમે શું કરો, તમને ચિંતા કરો, તમે બધું બતાવી દઉં, કેવી રીતે ઘાસ વધારે પ્રોડક્શન થશે, કેવી રીતે એનું ટીલિંગ કરવાનું, કેવી રીતે ત્યાંથી મળશે, કે તમને ટ્રેક્ટર ક્યાંથી મળી જશે, ફ્રી સર્વિસ મળે, બધું તમને આપી દઉં. એટલે એનું ખેતર બનાવ્યું અને સરસથી ઘાસ ઉગાડ્યું. ઘાસની સાથે સાથે કે થોડાક હું તમને કહું છું, તમને મારું કયું માનો, થોડુંક તમે સબ્જી પણ ઉગાડો એની સાથે સાથે. ઘાસ તો ગાયને માટે થશે અને આ જે શાકભાજી થશે એ તમે ખાજો. એટલે તમારે પાછું દરરોજ ગામડામાં પણ જવાનું નહીં. અને બહુ ગમી ગયું, આ બહુ સરસ, દરરોજ મારે ભિક્ષા માંગવાનું છે. એટલે થોડાક એક મગ શાકભાજી વાવ્યા, થોડુંક ઘાસ ગાય માટે આવ્યું, અને કે આ જે તમને ચોખંડ કરી દઉં છું આમાં તમે ચોખા વાવી દો એટલે ભાત થશે. એટલે તમારું પરમાનન્ટ સોલ્યુશન, તમારે ભિક્ષા માંગો કે જવું જ નહીં. તો આ બહુ સરસ થઈ ગયું. એટલે હવે પછી એ ખેતર કર્યું, એમાં ચોખા અને બધું ઉગે છે. પણ હવે એ જ્યારે વાવણી તો થઈ ગઈ, વાવણી કરવા માટે તો 2-4 જણાને મદદ કરી, પણ જ્યારે પાક થયો એ લણવા માટે તો ઘણા બધા મજૂરો છે. 2 દિવસમાં બધું કરીને પૂરું. તો ગામડાવાળા કે એટલા બધા તમને શું કરે, મજૂરો રાખવા પડે. તો ભાઈ ઠીક છે, મજૂરો રાખીશ. એટલે મજૂર રાખ્યા. તો મજૂરોને તો પૈસા દેવા પડે. તો પૈસા ક્યાંથી કાઢવા? એટલે કે એડવાન્સમાં બધું વેચી દેખ્યું. હવે આને માર્કેટિંગની ખબર નહીં, એટલે પેલા કંસલ પાછું માર્કેટિંગ શીખવાડ્યું કે આવી રીતે માર્કેટિંગ કેવી રીતે કરવું પડે, આ બધું જે થશે ઉત્પાદન એને કેવી રીતે વેચવાનું. એટલે આખો દિવસ અને રાત હવે એ જ કરે છે કે ચોખા ક્યાંથી સારા, ક્યાં એનો રેટ મેક્સિમમ મળશે, આ ઘઉંનો ક્યાં રેટ મળશે, સબ્જી ક્યાં દેવાની વેચવા માટે, દૂધ ક્યાં વેચવાનું મળે. દિવસ રાત એકાગ્રતા, ધ્યાન ક્યાંનું ક્યાં રહી ગયું. હવે થોડાક વખત પછી ગુરુજી પાછા આવ્યા કે એટલે ભાઈ અહીંયા એક નદી કિનારે એક ઝૂંપડી હતી, એ ઝૂંપડીમાં હું મારા શિષ્યને મૂકી ગયો તો અહીંયા ન તો ઝૂંપડી દેખાય છે, કાંઈ નહીં, મોટું એકદમ એટલું મોટું ખેતર, મોટી વાડી અને કેટલા બધા ગોડાઉન થઈ ગયા છે ચોખાના, ઘઉંના અને સબ્જી, અને કોલ્ડ સ્ટોરેજ થઈ ગયું છે આલુ બટેટા રાખવા માટે થઈને, અને ટ્રેક્ટર અને મોટર ગાડી, મારુતિ 1000. આ બધું શું છે ભાઈ? આ બધું શું છે? આ ક્યાં હું આવી ગયો ભાઈ? અહીંયા જ હતું કે એ અહીંયા જ છે, પણ મારો શિષ્ય એ અહીંયા જ છે. તો કે ક્યાં? એ ઓલો જો મહેલમાં બેઠો છે, 7 માળની મહેલમાં. એલા પછી ઝૂંપડીમાં તો અહીંયા મહેલમાં પહોંચી ગયો, એર કન્ડિશન રૂમમાં. કે હા, એ કૌપિન કે વાસ્તે. શિષ્યને જેને પૂછ્યું કે ભાઈ, ઘૂરે જોયું, એકદમ પગમાં પડી ગયો. એલા કે આ બધું શું છે? આ એર કન્ડિશન રૂમ, આ હોલ, આ ટ્રેક્ટર, આ બટેટાનું કોલ્ડ સ્ટોરેજ, આ ઘાસ, આ ગાય, આ બિલાડી, આ બધું છે શું? गुरुजी एक कौपिन के वास्ते सब ये हो गया है. एक कौपिन हमारा खा जाता था चूहा, उसके लिए मैंने बिल्ली रखा. तो बाद में फिर बिल्ली के लिए दूध के लिए मैं गाय रखा. अब गाय को घास खिलाने के लिए घास उत्पन्न किया और खेत बनाया, और खेत बड़ा हो गया और बड़ा होते होते आज ही हो गया.
અચ્છા, એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ, એના માટે જરાય ટાઈમ નથી મળતો. તો ભાઈ એકાગ્ર ધ્યાન સારો અભ્યાસ ચાલતો તો શું કરવા કોપિનને વાસ્તે શરૂ કર્યું? આપણે પોતે જ પ્રોબ્લેમ ક્રિએટ કરીએ છીએ અને પછી કે છે ટાઈમ નથી. તો ટાઈમ નથી એનો અર્થ છે તમારી ધ્યાન કરવાની ઈચ્છા નથી. પ્રાયોરિટીઝ આપણા જીવનમાં નથી આવી. હજી આપણને ખબર નથી પડી કે મિનિમમ માનસિક ખોરાક આપણે લેવો જોઈએ એકાગ્રતા ધ્યાનનો. તો કાર્ય તો વધવાનું જ છે અને કાર્ય તો આ ગ્લોબલાઇઝેશન જમાનો છે, હજી વધુ વધશે, હજી ફાસ્ટ લાઈફ થશે. હજી તો કાંઈ નથી. બધા જે વિદ્વાનો કહે છે, એલ્વિન ટોફલર કહે છે, હજી એકદમ થર્ડ વેવમાં હજી વધારે ઇલેક્ટ્રોનિક યુગ આવી ગયો છે, હજી વધુ કોમ્યુનિકેશન ટેકનિક ડેવલપ થવાની છે. તો લાઈફ તો હજી વધારે કોમ્પ્લિકેટ થવાની છે, પ્રવૃત્તિ વધવાની છે. હવે શું થશે? આ પ્રવૃત્તિ વચ્ચે કોમ્પિટિશનમાં આપણે ટકી રહેવું હોય તો આ રેસમાં આપણે પણ સાથે જવું પડશે. પણ આ રેસમાં સાથે જશું તો આપણે ડિસ્ટ્રોય થઈ જશું, વિનાશ આપણો થઈ જશે. એ પણ વાત સાચી છે. તો ઉકેલ શું છે? ઉકેલ છે પ્રેક્ટિકલ વેદાંત. ઉકેલ છે દરેકે દરેક કાર્યને પૂજામાં પરિણત થઈ જશે. આ જેટલા કાર્યો આપણે કરી રહ્યા છીએ આ બધા કાર્યોને આપણે જો પૂજામાં પરિણત કરી દઈએ તો દરેકે દરેક કાર્ય આપણને એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં પરિપૂરક બનશે. આપણને નડતરરૂપ નહીં બને એટલું જ નહીં, આપણને એકાગ્રતા ધ્યાન તરફ દોરી જશે. પણ એના માટે થઈને આપણે એ વ્યવહારિક વેદાંતને જીવન વ્યવહારમાં મૂકવું પડે. અને આ સ્વામી વિવેકાનંદનો સૌથી મોટું કન્ટ્રીબ્યુશન આપણા આજના યુગ માટે. એવું નથી કે વેદાંતમાં ઉપદેશ નહોતો. જેમ આપણે વાત કરી, અત્યાર સુધીના જેટલા આચાર્યો આદિ શંકરાચાર્યથી માંડીને બધાએ એમણે પણ બ્રહ્મની વાત કરી, વેદાંતની વાત કરી, પણ એમણે વાત કરી એ ટ્રાન્સેન્ડેન્ટલ બ્રહ્મની, કે જે બ્રહ્મ આ જગત ટાઈમ સ્પેસ એન્ડ કોઝેશન, જે રિલેટિવ એક્ઝિસ્ટન્સ, જે આપણું જગત છે એ સંસારની પરેનું જે બ્રહ્મ, ટ્રાન્સેન્ડેન્ટલ બ્રહ્મ, પરબ્રહ્મ, એની વાત કરી હતી. પણ શ્રી રામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ આવીને શું કહે છે? અપર બ્રહ્મ. જે બ્રહ્મ ફક્ત રિલેટિવ આપણા જે જગતથી પરેની વાત નથી, બિયોન્ડ ટાઈમ સ્પેસ એન્ડ કોઝેશન જે બ્રહ્મ છે એ જ બ્રહ્મ જગતના દરેકે દરેક કણ કણમાં વ્યાપ્ત છે. કણ કણ મેં ભગવાન.